શું એક રસીનો ડોઝ ભારતમાં દર વર્ષે 4,200 મૃત્યુ અટકાવી શકે છે, જેમાં લગભગ 80,000 નવા કેસ અને વાર્ષિક 42,000 મૃત્યુ થાય છે. સર્વાઇકલ કેન્સર ભારતમાં મહિલાઓમાં બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 14 વર્ષની છોકરીઓને લક્ષ્ય બનાવીને રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે. ભારત ગાર્ડીસેલનો ઉપયોગ કરશે, જે ક્વોડ્રીવેલેન્ટ છે, જે HPV પ્રકાર 16 અને 18 સામે રક્ષણ આપે છે, જે સર્વાઇકલ કેન્સરના 80%થી વધુ કેસ અને પ્રકાર 6 અને 11 માટે. આ રસી મફત અને સ્વૈચ્છિક હશે, જે સામાજિક આર્થિક જૂથોમાં સમાન એક્સેસ સુનિશ્ચિત કરશે. એક પણ રસી પણ મજબૂત અને ટકાઉ રક્ષણ આપે છે. વાયરસના સંભવિત સંપર્ક પહેલા આપવામાં આવે ત્યારે આયુષ સહિત સરકારી આરોગ્ય સુવિધાઓમાં રસીકરણ કરવામાં આવશે. માનવ આરોગ્ય મંદિરો, સમુદાય આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો અને સરકારી તબીબી કોલેજો, જેમાં પ્રશિક્ષિત તબીબી સ્ટાફ અને 24/7 તબીબી બેકઅપ હશે.